નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ 17/6/2025। તો મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના બધા જ જિલ્લામાં ખૂબ એવો સારો વરસાદ પડી રહ્યો છે। તો આ દરમિયાન તમારું બધાનું ધ્યાન રાખજો, સલામતી રાખજો અને સાવચેતી રાખજો। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કરી છે પેન્શનરો માટે અફલાતુન જાહેરાત। તો મિત્રો શું જાહેરાત કરી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર વધારો, કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર। તો ખરેખર તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના પગારમાં 40થી 45 હજારનો બમ્પર વધારો થશે। તો ફિટમેન્ટ ફેક્ટર 2.5થી 2.86 રહે છે। તો આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણપણે જોઈ લેજો મિત્રો। તો મિત્રો ખરેખર કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે અને તાજેતરમાં એક અપડેટ આવ્યું છે કે કર્મચારી તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં 40થી 45 હજારનો બમ્પર વધારો થવાનો છે અને આની સાથે ફિટમેન્ટ ફેક્ટર 2.5થી 2.86ની વચ્ચે રહેશે મિત્રો। તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ 35 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67 લાખ પેન્શનરો માટે એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેને કારણે પગાર વધારા અને સુધારેલા પગાર લાભોની અપેક્ષાઓ વધી ગઈ છે। જોકે સરકારે હજુ સુધી 8મા પગાર પંચની રચના અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025માં તેની રચનાને મંજૂરી આપી હતી। તો આના કારણે ઘણા લોકો મૂંઝવણમાં મુકાયા છે। તો કર્મચારી સંગઠનો સરકારને આયોગની રચના કરવા અપીલ કરી રહ્યા છે। તો તેઓ સમયસર અમલીકરણ અને કર્મચારીઓ અને પેન્શનરો માટે અનિશ્ચિતતાના ઘટાડવા માગે છે। તો 8મા પગાર પંચ જાન્યુઆરી 2026 પછી વિલંબિત થવાના ઘણા કારણો છે। તો આમાં નાણાકીય અવરોધો, બાકી મંજૂરીઓ અને અમલદારશાહી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે। તો પગારમાં સુધારો ફિટમેન્ટ પરિબળ પર આધાર રાખે છે। તો મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ થઈ શકે છે અને પેન્શનરોને સુધારેલા લાભો મળી શકે છે। જોકે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ અપેક્ષાઓ પર નિયંત્રણ રાખવું જોશે મિત્રો। તો 35 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67 લાખથી વધુ પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તેઓ પગાર અને પેન્શનમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ સરકારે હજુ સુધી તેની રચના અંગે કોઈ માહિતી આપી નથી। તો આ અનિશ્ચિતતાએ કર્મચારીઓમાં ચિંતા ફેલાવી છે। તો કર્મચારી સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કમિશનની રચના જલ્દી કરવામાં આવે, જેથી વધુ સમયસર થઈ શકે અને કોઈને પણ સમસ્યાનો સામનો ન કરવો પડે। ત્યારબાદ વાત કરીએ તો વિલંબનો ભય કેમ વધી રહ્યો છે। તો જાન્યુઆરી 2016માં 7મું પગાર પંચ અમલમાં આવ્યું અને 2 વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2014માં તેની જાહેરાત થઈ, ત્યારથી અહેવાલ કેબિનેટ મંજૂરી અને અમલીકરણ માટે પૂરતો સમય મળ્યો, પરંતુ 8મું પગાર પંચ હજુ સુધી રચાયું નથી અને તેના નિયમો અને શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ પણ નક્કી કરવામાં આવ્યા નથી। તો આ વિલંબને જોતા એવી શક્યતા છે કે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026 પછી જ અમલમાં આવશે, કારણ કે ટીઓઆરની રચના, નિર્ધારણ, અહેવાલ રજૂ કરવાની અને મંજૂરીની પ્રક્રિયાઓમાં સમય લાગી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગારમાં સુધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ કર્મચારીના મૂળ પગારની ગણતરી કરવા માટે વપરાતો નંબર છે। તો 7મા પગાર પંચમાં તે 2.57 હતો। આનાથી લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયો। તો નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરને
2.5 થી 2.86ની વચ્ચે રાખી શકે છે. તો આનાથી કર્મચારીઓના પગારમાં 40,000 રૂપિયાથી 45,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. તો ત્યારબાદ જોઈએ તો જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો લઘુત્તમ મૂળભૂત પગાર 51,000 રૂપિયાથી વધુ થઈ શકે છે. પરંતુ આનાથી સરકાર પર નાણાકીય બોજ વધશે. તેથી 2.6 ગણા કરતાં 2.7 ગણો વધારો શક્ય છે. તો આનાથી કર્મચારીઓને સારા લાભ મળશે અને સરકારનું બજેટ પણ બગડશે નહીં. તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. ત્યારબાદ લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો. તો 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો અને લઘુત્તમ મૂળભૂત પગાર 2750 રૂપિયાથી વધીને 7,000 રૂપિયા થયો હતો. તો બીજો ફેરફાર એ હોઈ શકે છે કે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે. તો ડીએ ફુગાવાને પહોંચી વળવામાં મદદ કરે છે. તે વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે. તો હાલમાં તે જાન્યુઆરી 2025થી 55% છે. તો 8મા પગાર પંચના અમલીકરણ પહેલાં ડીએમાં બીજો વધારો થવાનો છે, જે જુલાઈ 2025થી અમલમાં આવશે. તો જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે ડીએને સુધારેલા મૂળભૂત પગાર સાથે મર્જ કરવામાં પણ આવશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો જ્યારે આનાથી કુલ પગારમાં વધારો થાય છે ત્યારે ભવિષ્યમાં ડીએ વધારો 0થી શરૂ થાય છે. તો કર્મચારીઓના કુલ પગાર અને એચઆરએ અને પરિવહન ભથ્થા જેવા સંબંધિત ભથ્થાઓમાં વધારો જોવા મળશે, પરંતુ ડીએમાં ઓછો વધારો થઈ શકે છે. જોકે ઉચ્ચ મૂળભૂત પગારનો અર્થ એ છે કે ડીએમાં દરેક વધારાનો અર્થ વધુ પગાર વધારો થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ ફાયદો થશે. તો પેન્શનરોને પણ સુધારેલા લાભો મળી શકે છે. તો ફક્ત પગારદાર કર્મચારીઓ જ નહીં, પરંતુ લગભગ 67 લાખ પેન્શનરો પણ તેનાથી પ્રભાવિત છે. તો અગાઉના પગાર પંચમાં પેન્શનની ગણતરી પદ્ધતિઓ અને લાભોમાં ફેરફારનો સમાવેશ હતો. તો આ વખતે પણ આવા જ ફેરફારની અપેક્ષાઓ છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી રાહતને મૂળભૂત પેન્શનમાં ભેળવવાથી પેન્શનરો પણ પ્રભાવિત થશે, કારણ કે તેમની ચૂકવણી પણ સમાન માળખા સાથે જોડાયેલી છે. તો મૂળભૂત આંકડાઓમાં કોઈપણ ફેરફાર માસિક પેન્શનની રકમમાં ફેરફાર કરશે. તો નિવૃત્ત કર્મચારી સંગઠનોએ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે કે નવા માળખામાં પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવશે, જેથી પેન્શનરોની ચિંતાઓ દૂર કરી શકાય. તો અનિશ્ચિતતા હોવા છતાં કેટલીક બાબતો ચોક્કસ છે. તો સુધારેલા પગાર માળખા પર કામ ચાલી રહ્યું છે, પરંતુ તેમાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે. તો સંભવિત વધારાથી લઘુત્તમ વેતન 40,000 રૂપિયાથી 45,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. તો પેન્શનમાં પણ ફેરફાર થશે. ડીએ ફરીથી સેટ કરવામાં આવશે, પરંતુ પગાર વધારામાં શરૂઆતની ખામીને ઊંચા ભથ્થાઓથી ભરપાઈ કરી શકાય છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.